આજે આપણે બીટનો હલવો બનાવવાનો છે, કે પૌષ્ટિક કહેવાય અને શરીર માટે બહુ સારા. આપણે એમ બીટ કોઈ સલાડમાં ભાવે કે કોઈને ના ભાવે, પણ આ તો એનું સ્વીટ જેવું કરીએ તો બધા ખાઈ શકે. બરાબર, તો આપણે આજે બીટનો હલવો બનાવીએ. ચાલો, છીણ રેડી થઈ ગયું છે. હવે આપણે એને કઢાઈમાં નાખી દેવાનું છે. અહીંયા કઢાઈ રેડી છે. બરાબર, એકદમ ઈઝી છે. હવે બનાવતા વાત પણ આપણે ગેસ ઓન કરી દઈશું. આપણે થોડું ઘીમાં પેલા શેકવાનું છે. બરાબર, બહુ ઘી નાખવાનું નથી, થોડું ઘી લેવાનું છે. 2 ચમચી જેટલું. બરાબર, હવે આપણે આ બધું એડ કરી દઈશું અંદર. ગેસ ધીરે કરી દીધો આપણે, અને થોડી વાર શેકાવા દઈશું. આપણે એને 5 મિનિટ સુધી ઘીમાં શેકવાનું છે. બરાબર, પછી એમાં દૂધ એડ કરવાનું. આમાં કલરની કઈ જરૂર પડે એવી છે નહીં, કલર તો એનો કુદરતી સારો જ છે. અને બીટ ખાવા માટે બહુ સારો, ખાસ તો સલાડમાં ખાઈએ તો બી બહુ સારા છે. કોઈને સલાડમાં ના ભાવતા હોય તો આવી રીતના એને બનાવી, અને નાના છોકરા હોય એ તો બીટ ના ખાય, તો એને આપણે આવી રીતના બનાવી અને એનો હલવો બનાવી દેવાય. જેમ કે દૂધીનો હલવો, ગાજરનો હલવો, એવી રીતના બીટનો હલવો પણ બનાવી અને છોકરાઓને સરસ લાગે. આપણે બનાવીએ અને માવો પણ નાખી શકાય. એમાં થોડું પાવડર હોય દૂધનું, તે પણ મસ્ત લાગે. બતાવું બરાબર, ઓલરેડી શેકાઈ ગયું છે. આપણે હવે દૂધ એડ કરીશું. બરાબર, 4 વાડકી હોય છે તો 2 વાડકી છીણ હોય તો 4 વાડકી દૂધ લેવાનું હોય, અને 1 વાડકી હોય તો 2 વાડકી દૂધ. બરાબર, જેટલું આમ તો આપણે રસોડામાં હોય એટલે આપણને બધી ખબર જ હોય, માપ કેટલું હોય એવી રીતના તો ખ્યાલ આવી જાય. આપણે અહીંયા 2 વાટકી દૂધ રેડવાનું છે, અંદર એડ કરી દઈશું. એને માવો પણ નાખી શકાય, અને મિલ્ક પાવડર આવે ને એ પણ અંદર નાખીએ તો બહુ ટેસ્ટ લાગે એનો. અમે 2 વાડકી દૂધમાં તો સરસ શેકાઈ જશે, અને એની અંદર દૂધમાં બફાઈ જશે. બરાબર, હવે આપણે આને બરાબર બફાવા દઈએ. આવી રીતના એના દૂધમાં થોડો બફાવા દેવાનો છે. બરાબર, પેલા થોડા ધીમા શેકીએ ને એટલે શેકાઈ જાય. થોડો થોડો બીજો થોડો દૂધમાં શેકી કાઢવાનો. આપણે આવી રીતના 2 વખત શેકાશે ને એટલે એને બધું અંદર ગુણધર્મો બધું અંદર રહે, એમ પૌષ્ટિક રહે, અને એને ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. થઈ ગયા છે. આપણે બરાબર શેકાઈ ગયો છે. હવે આપણે એમાં ખાંડ નાખવાનું છે.
એનું તમને માપ તો ખબર જ હશે. આપણે 2 વાટકી દૂધ નાખીએ એટલે 1 વાટકી ખાંડ નાખી દેવાની છે. થોડું મારું રાખવાનું એટલે કોઈને ડાયાબિટીસ વાળા હોય, કોઈને ખાવું હોય તો ખાઈ શકે. બરાબર. હવે આ ખાંડ નાખીએ એટલે પાણી તો છૂટશે જ. પાછું પાણી બળવા દેવું પડશે. પછી આપણે એમાં કોપરાનું છીણ એડ કરવાનું છે. જો આમાં કલર નાખવાની જરૂર નથી, નેચરલ કલર સારો જ હોય છે. તે છતાં આપણે કલર કોઈને મોકલાવાનું હોય, કોઈ બહાર આપવાનું હોય તો આવી રીતના કલર આવે છે તે તમે નાખી શકો છો. બરાબર. મેં નાખ્યો નથી અંદર, આ તો તમને બતાવવા માટે છે. કોઈને વધારે લાલ જોઈતું હોય કલર માટે તો આપણે આવી રીતના નાખી શકીએ છીએ. હવે આપણે અંદર અહીંયા મિલ્ક પાવડર આવે છે તે મેં થોડો નાખવાનો છે અંદર. મિલ્ક પાવડર થી એકદમ ટેસ્ટી અને માવાના સારા લાગે. કોપરાનું છીણ પણ આપણે નાખવાનું થોડું. થોડી ઇલાયચી પાવડર નાખવાનો છે આપણે. હવે આપણું ખાંડનું પાણી બળી જાય એટલે આપણે થોડું કોપરાનું છીણ નાખવાનું છે અને પછી કઢાઈ નીચે ઉતારી દેવાનું છે. બરાબર. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. આપણો રેડી થઈ ગયો છે. કોપરાનું છીણ છે, મિલ્ક પાવડર, એ બધું ના નાખવું હોય તો ખાલી દૂધ નાખી અને ખાંડ નાખીને પણ બનાવી શકાય. હવે આપણે ગેસ નીચે ઉતારી દઈશું. તો મેં શું શું નાખ્યું યાદ રહ્યું તમને? પહેલા ઘીમાં શેકી કાઢવાનો છે. ઘીમાં શેકી અને પછી આપણે દૂધ રેડવાનું છે. દૂધ રેડ્યા પછી એમાં મિલ્ક પાવડર નાખવાનો, ખાંડ નાખવાની છે અને કોપરાનું છીણ નાખવાનું છે. બરાબર. અને કોપરાનું છીણમાં મિલ્ક પાવડર ના નાખવો હોય તો ચાલે, સિમ્પલ બનાવવો હોય તો પણ ચાલે. બરાબર. અને ઇલાયચી પણ થોડી સ્વાદમાં નાખવાની એટલે એકદમ ટેસ્ટી લાગશે. મારી રીતના તમે બનાવશો ને તો તમને ખાવાની મજા આવશે. મારું દેશી સ્ટાઇલ છે પણ તમને ટેસ્ટ બહુ જ ફાઇન હશે. તો આવી રીતના મારી રેસીપી જોતા રહેજો. ધનિષ્ઠા વ્લોગને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, એક લાઈક આપી દેજો અને કોમેન્ટમાં કહેજો કે કેવો થયો. તમે ટ્રાય ચોક્કસ કરજો, કારણ કે આપણે આ છોકરાઓ તો ખાય નહીં સલાડ, પણ આવી રીતના એને બનાવીને આપશો ને. હવે એને આપણે નીચે ઉતારી અને આપણે એને લાડુ બનાવવાના છે. બરાબર. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ રેડી છે. તો આપણે એના લાડુ બનાવવાના છે આવી રીતના. જો તો લાલ લાલ રાખવા હોય રેડ કલરમાં તો તમે, આ નેચરલ જ છે, મેં કઈ કલર નાખ્યો છે નહીં. બરાબર. હેલ્ધી કહેવાય, બાળકો માટે પણ બહુ સારા, તમે પણ ખાવ તો પણ બહુ સારા. અને જો તમારે કઈ પ્રસાદમાં કઈ બનાવવું હોય આવી રીતના તો કોપરાના છીણમાં તમે ગાર્નિશ કરી અને બનાવી શકો છો. આપણે બીજું બનાવીએ છીએ, ફ્રીજમાં પણ સ્ટોર કરાય. બીટ કોઈને આમ ખાવાના ગમતા નથી ટેસ્ટમાં, તો આવી રીતના લાડુ બનાવી છોકરાઓને પણ આપી શકાય. બરાબર. બધા ખાઈ શકે આ લાડુ. તો મિલ્ક પાવડર ને કોપરાનું છીણ નાખશો તો બહુ જ ફાઇન લાગશે. તો આવી રીતના મારી બધી રેસીપી જોવા માટે ધર્મિષ્ઠા બ્લોગને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો કેવા લાગ્યા લાડુ. ટેસ્ટ ચોક્કસ કરજો, ખાવામાં બહુ મજા આવશે તમારે.
તો જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. આપણા બીટના લાડુ તૈયાર છે. જય શ્રી કૃષ્ણ. જો રેડી છે આપણા કોપરા વાળા અને કોપરા વગરના બીટરૂટ લાડુ. બરાબર, જોઈ શકો છો કેટલા લાગે છે, સરસ. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જરૂર જણાવશો કે કેવા લાગ્યા તમને.